હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ગુડ. ને વાગી ગયા છે 9:30. 9:30 થયા છે અને પાછળ જો બિલ્ડિંગના કામમાં પ્રગતિમાં છે એમ કહીએ ને તો ચાલે. જો અહીંયા કંઈક બોક્સ બનાવ્યું છે, એની અંદર માટીને એવું નાખે છે. અહીંયા જો નાના નાના છોકરાઓ કેવા રમે છે. હવે આ છોકરાઓ કોઈ દિવસ બીમાર ન પડે, રમે છે. એમ તો જો અહીંયા એમના પેરેન્ટ્સ કામ કરે છે ને આ બોક્સમાં કંઈક નાખી રહ્યા છે. અને આજના વેધરની વાત કરીએ ને તો મસ્ત છે. 2 દિવસથી કંઈ તડકો નથી, 2 દિવસથી જરાક પણ તડકો નથી. અરે સોરી, વરસાદ નથી, તડકો છે એવું છે. અને મમ્મી અહીંયા જો કાનો માટે કંઈક કરી રહ્યા છે. શું કર્યું મમ્મી? કાનવડ જોવાનો હતો બંગાળવા. આ લે જો મમ્મી નત નવું શીખીને આવે. કા મમ્મી? સારું જન જુવારે પેટમાં જાય ગઈ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક સુના દીજીએ. કર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુચ્છવ મામકા પાંડવા સેવ કિમ કુર્વત સંજય. સરસ. ને મમ્મીએ જો કોબી, ગાજર, કેપ્સિકમ, કાંદા બધું નાખીને, ધાણા ભાજી, ટમેટું બધું નાખીને તે રેડી કરી નાખ્યું બેટર. પછી હમણાં પુડલા જેવું ઉતારી દે ઉત્તપમ. કાનું જાગે ને પછી કરી રાખું છું યાર. સાચી વાત છે. આ બીજી વારનો સુઈ ગયો ઈ. સવારે જાગી ગયો તો. ગાર્ડનમાં લઈ ગઈ દેવાય. મમ્મા 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 ના કે આમ જાગતો જાય પછી એમ કે ત્યાં બાણે આવે પછી મમ્મા મમ્મા એમ તો બૂમ પાડે. દાદા બા બા બાબા. બા બા ને છે ને એટલું બા કે જ નહીં. બા ને એમ કે બાબા, દાદા ને એમ કે દાદા, મમ્મા ને મમ્મા, અને બા ને એમ કે તો બા, તો એમ કે બાબા. તો એવું છે. તો ચાલો આપણે તો દવા લેવાની છે, તો થોડુંક કંઈક ડ્રાયફ્રૂટ વાળું દૂધ બૂધ કરીને પીને દવા લઈ લઈએ. હવે જોકે સારું, પણ ગળાની અંદર હજી ખાલી પ્રોબ્લેમ છે, એ ધીમે ધીમે સોલ્વ થઈ જશે. કારણ કે હવે ખાંસીમાં રાહત થઈ ગઈ ને એટલે વાંધો નહીં. ઓલું તો કન્ટિન્યુઅસ ખાંસી આવતી. તો જો પ્રાશિવભાઈ તો હજી સૂતા જ છે ને હું મમ્મી તો મસ્ત બેઠા હતા. પપ્પાનો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, ભાઈ હજી અંદર મસ્ત આરામમાં છે. તો ચાલો પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ. તો પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજ કા સુવિચાર સુના દીજીએ. આજનો સુવિચાર છે, ગુરુથી જ્ઞાન, પિતાથી સંઘર્ષ અને માતાથી સંસ્કાર શીખો, બાકી બધું દુનિયા તો શીખવાડી જ દેશે. બરાબર છે. તો જો આ ગુરુ પૂનમ હતી ને એના આધારનો આખો સુવિચાર છે. તો તમને સુવિચાર અને શ્લોક કેવા લાગે છે એ જણાવજો. ભાઈ જાગે પછી નવા વિડીયો લઈએ આપણે આગળ. તો જો અહીંયા પ્રાશિવભાઈ જાગી ગયા છે, નવ ગણેશશ્રીના દીકરા થઈ ગયા છે મારા પ્રાશિવભાઈ. એને પ્રાશિવભાઈ શું વાંચો છો? પ્રાશિવ કઈક વાંચે છે, ભણવા બેસી ગયો લાગે છે. એને તાન શું તાન? ચાલો બોલો દાદા, બોલો કાનો. પ્રાશિવ દાદા, બા, મમ્મા, પાપા, 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 ગદ્દા, દડ્ડા. તાર દદા ક્યાં ગયા? ગદ્દા ન્યા છે તાર ગદ્દા? અલ તોય સામું જોવે એને. પ્રશ્ન તું શું વાંચે છો? કત 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 વાંચે છો? એ દાન બા મમ્મ બનાવે કાના માટે. શું મમ્મ બનાવે છે? જુવારના ઉત્તપમ બનાવે છે. અલલ તને ભાવે છે? હા દાદા 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 ચોપડી બતાવી છે. ચાલો વાંચવાનું જ તારે. જો આમાં શું લખ્યું છે? બધા નંબર છે, ડોક્ટરના નંબર છે.
ઇમરજન્સી સેવાઓના નંબર છે, બધા નંબર છે, પિનકોડ છે. જો જો પછી પ્રવાસમાં જાવ ત્યારે કઈ દવા લઈ જવાની ને એનું બધું લખેલું છે. સુરત શહેરના બધા પિનકોડ છે. આપણ ક્યાં જોવા દે છે? ચકલી ફાટી જાય. તું ચકલી છો? હે ચકલી? એવું ન કરાય. જા તો બા હું કરે જોતો હોય. એવું તાર દલ્લો લઈ આય. દલ્લા જા તો દલ્લા લઈ આય. તો જો અહીંયા આપણે આવી ગયા છીએ પ્રાશિવભાઈ હાટુ સરસ મજાના જુવારના લોટના ઉત્તપમ કરવા. જો આવી રીતે નાના નાના કરવાના એટલે ઉઠલે, નહીતર છે ને નોનસ્ટિકમાં ઉઠલતા લાગે. મમ્મીએ કર્યું ને તો નહોતું ઉઠલતું. મમ્મી ક્યાં નહોતું ઉઠલતું. લાવો મેં કીધું નાની નાની ટ્રાય મારું તો સરસ ઉઠલા. જો તો હવે આમાં એડ કરી દઈએ આપણે. તો રેડી છે આપણા મસ્ત મજાના ઉત્તપમ. સેમ આપણે મમ્મી મંચુરિયન જેવો ટેસ્ટ આવે છે. જેવું જ લાગે છે. જો ઉઠલા ને મસ્તીના મસ્ત મસ્ત. એટલે જો મમ્મી બનાવ્યો જો લે લે કારણ મમ્મા છે દાદી તો કાનુ માટે બનાવ્યા છે જુવારના લોટના ઉત્તપમ. કામાં ગરમ ગરમ છે બટા. હા જુવાર ગાજર, કોબી, કાંદા બધું નાખીને. અને જો ભાઈ કાંદા, ટમેટું. કેચઅપ આપું દીકુ? બેટા મમ્મા લઈ આવે. લે મમ્મમ લઈ આવું તાર હાટું બીજું. કાના હેમાં મમ્મમ ખાધું? હા તો કાનાએ જો વઘારેલી રોટલી ખાધી. કા મમ્મી? મમ્મી અને કાનાએ બે વઘારેલી રોટલી ખાધી ને આમ જો. આમ દાદાએ છે ને શાક ને રોટલો. દાદા ક્યાં છે દાદા? મમ્મા શેમાં ખાધું બટા તે? મમ્મ શેમાં ખાધું? એની કો તે શેમાં મમ્મમ ખાધું એમ પૂછે છે. મમ્મ શેમાં ખાધું? હમણાં જુવારના ઉત્તપમ ખાધા, પાછી રોટલી ખાધી. હજી પાછું તરકાટ ખાશે. નકરું ખાવું 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 મોડું મોડું એટલે ખાજો. ખાવું ખાવું ખાવું. મોડું હું દાળ ખવડાવું છું, તું કાંઈ નહીં. અરે વાહ. ચલ મેરે ઘોડે. હા દાદા. ચલ મેરે ઘોડે ચલ ટિક ટિક ચલ ટિક ટિક. ઘોડો ઘોડો કરો બેટા. ઘોડો ઘોડો કરો. ઘોડા ઘોડા કરો. ઘોડો ઘોડો કરો. અરે 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 વાહ. તો જો બધાએ જમી લીધું. દાદા હારા થઈ ગયા. દાદા હારા થઈ ગયા. વઘારેલી રોટલી અને રોટલો બનાવ્યો હતો. અને જો આ મમ્મી દુપટ્ટો આખો આડો આવે છે. તો જો અહીંયા સાંજનો 6:30 જેવો સમય થઈ ગયો છે. આપણે બનાવવાનું સાંજે ભજીયા. બેટર ઇઝ રેડી. અને મારી અને કાનુ માટે બનાવી છે ખીચડી. સાદી ખીચડીનું દૂધ ખાવાનું છે. આપણે હજી ગળામાં બહુ સારું નથી એટલે એ સારું. ને કાનુ ને દાદા ને બા બધા બહાર ગયા છે. આપણે જોઈએ હોલ થોડોક સરખો કરી નાખીએ. ભાઈ રમતા હોય એટલે. જો મિત્રો આજે બનાવ્યા હતા ભજીયા કુંભણિયા. બરાબર ને શેઠ? ભજીયા ખાઈને મોજ પડી ગઈ. તો જો અહીંયા ભજીયા ખાઈને તે લંબાઈ દીધું છે હવે. તો હું કેવું? હા કેમ છો બધા મજામાં ને? હો બધા મજામાં. વાંધો નહીં. વાંધો નહીં ને? નો મજામાં હોય તો તમારે કાંઈ કેવું હોય તો કયો. હું નથી મજામાં. તો કરી તો ધ્યાન રાખજો. હું નથી મજામાં એનું શું કરું? તો તબિયતનું ધ્યાન રાખજો એમ. બીજું કાંઈ? અને બીજું તો શું હોય ને શરીર રહેશે. કાંઈ ન હોય. ધ્યાન રાખ્યું તબિયતનું સારું થઈ જશે. એવું છે? હોવ. ये सूखी खांसी है ना, वो मैं सोती हूँ ना तब भी सोने भी नहीं देती है. क्या करूँ मैं? कोई खांसी बोलते हैं ना सूखी, वो मुझे सोने भी नहीं देती है. तो ऐसा ही होता है. सोने के बाद ही वो सोती है. मैं सो जाती हूँ ना तब वो शुरू होती है. मैं जब खड़ी होती हूँ ना तो वो शांत हो जाती है. तो ऐसा ही होता है. देखो देखो आया ना. तो ऐसा ही होता है. खांसी में तो जब चढ़ता है तब चढ़ता है. બાવા હિન્દી ચાલો કર્યું છે હવે. તો ચાલો કઈ નહીં, હવે હું થોડીક વાર વોકિંગ કરી આવું. આવીને પછી મસ્ત આરામ કરીશું. જો સુવા દેખાશી તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય.